હોય છે કે આપણે લોકોની વાતો વધારે સાંભળતા હોય, કોઈએ કહ્યું કે આ જગ્યાએ જવું નહીં, આ જગ્યાએ જવાથી કોઈ ખતરો મોટો છે, તો આપણે એ જગ્યાએ કદી જતા પણ નથી. ઘણીવાર કોઈ એવું કહે કે આ ધંધો કરવો નહીં, આ લાઈનમાં પડવું નહીં, આ રીતે કરવું નહીં, તો આપણે આવી લોકોની વાતો સાંભળી અને આપણે એવું કદી વિચારતા નથી કે એકવાર ટ્રાય તો કરવી જોઈએ, પ્રયત્ન તો કરવી જોઈએ, પણ આપણે એવું કશું કરતા નથી. લોકોની વાતો સાંભળી અને આપણે એ જગ્યાએ જ ઠપ થઈ જઈએ છીએ. તો આજે એક નાનકડી વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં. તો એક ગામ હતું અને ગામની નજીક એક ગુફા હતી. તો ગુફાની આસપાસ કોઈ જતું પણ નહીં અને ગુફાની અંદર પણ કોઈ જતું નહીં. તો એક છોકરાને વિચાર આવ્યો કે સાલું ગુફાની અંદર છે શું અને ગુફા કેટલી લાંબી છે, મારે જોવું છે. તો છોકરાએ જીદ પકડી કે મારે તો અંદર જવું છે. તો લોકો એને ચેત્યું કે તારે અંદર જવાની જરૂર નથી, કારણ કે ગુફામાં જે જાય એ જીવતું પાછું આવતું નથી. અને ઘણા લોકો તરત પાછા આવ્યા તો આવી ગયા, નહીં તો વધુ સમય લાગ્યો તો બસ એ કદી પાછા આવ્યા નથી. છતાં પણ છોકરાએ કહ્યું કે મારે જાણવું છે, ભલે ગમે તે થાય મારી સાથે, પણ મારે જાણવું છે કે આ ગુફાની અંદર છે શું. તો આ છોકરો ગુફાની અંદર ગયો. થોડો સમય થયો અને એને જોરથી એક ધક્કો લાગ્યો. તો એક છોકરો નીચે પડી ગયો, છતાં પણ એ ઊભો થઈ અને અંદર જવા લાગ્યો. તો બે વ્યક્તિ હતા, તો હાથ પકડીને અંદર લઈ ગયા અને અંદર જોયું છોકરાએ. તો છોકરો એ દ્રશ્ય જોઈને એકદમ વિચારમાં પડી ગયો. અંદર તો ગુફાની અંદર એવી દુનિયા હતી કે જે બહાર હતી જ નહીં. બહાર હતું એના કરતાં પણ સરસ ગુફાની અંદર હતું. બધી સુખ સુવિધાઓ હતી કે આપણે કશું લેવા પણ ગુફાની બહાર નીકળવું પડે નહીં, એ રીતે આપણું જીવન થઈ જાય એ રીતનું અંદર સુખ સુવિધાઓ બધી હતી. તો પેલા છોકરાએ અંદર રહેલા વ્યક્તિઓને પૂછ્યું કે આ ગુફાની અંદર તો બધું સરસ છે, બધી સુવિધાઓ મળી રહે એમ છે, કશું લેવા જવાની જરૂર પડે એવું નથી, તો કેમ આ ગુફાની અંદર કોઈ આવતા નથી? તો પેલા લોકોએ કહ્યું કે અમે લોકો ગુફાની અંદર આવ્યા અને અમે પણ આ જોઈ અને વિચારમાં પડી ગયા, તો અમે કદી પાછા ગયા નથી. એટલે લોકો એ સમજે છે કે જે ગયું એ બહાર આવતું નથી, એટલે ગુફાની અંદર કોઈ ખતરો છે. અને જે લોકો અમે કોઈ આવે છે તો એને ધક્કો મારી અને બહાર કાઢવાની કોશિશ કરીએ, તો જે ડરી જાય એ બહાર જતું રહે, તો એ સમય જતું રહે. અને જે તારા જેવી રીતે ઊભું થઈ અને પાછું આવવાની કોશિશ કરે એને અમે અંદર લાવીએ છીએ. તો મિત્રો, આપણા સાથે પણ એવું થતું હોય. ઘણીવાર આપણે લોકોની વાતો સાંભળતા હોય કે આ જગ્યાએ તો જવાય જ નહીં, કે આ લાઈનમાં જવાય નહીં, આ જગ્યાએ આમ ના કરાય, આ ધંધો ના કરાય, આ રીતે ના કરાય, તેમ ના કરાય, ફલાણું ના કરાય, ઢીંકણું ના કરાય. પણ આપણે એ વિશે કદી વિચારતા નથી કે આપણે એકવાર સાહસ તો કરવી જોઈએ. થાય છે શું? તો આપણે લોકોની વાતો સાંભળી અને એ કામ અધવચ્ચે જ અટકાવી દઈએ છીએ, પછી વિચારતા નથી, કોઈ સાહસ કરવાનું જીગર રાખતા નથી. તો ઘણીવાર આવું સાહસ કરીએ, જે લોકો ના પાડતા હોય એ બાબતમાં પણ ઘણીવાર આપણે આગળ નીકળી જતા હોઈએ છીએ, કારણ કે એ જગ્યાએ કોઈ જતું જ ના હોય. એ જગ્યાએ કદાચ આપણે સફળ થઈ શકીએ, પણ આપણે વિચારતા નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો. અને આવી નાનકડી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા.